જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે જે પોસ્ટ ઓફિસ એટલે કે સીડીએસની ભરતી વિશે આપણે વાત કરવાના છીએ કે તેમાં તમારું નામ મેરિટ લિસ્ટમાં આવી જાય તો તમે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે. તેવા 10 ડોક્યુમેન્ટ છે જે તમારે સાથે લઈને જવાના રહેશે. તેમાંથી 7 તો કમ્પલસરી ફરજિયાત તમારે સાથે લઈ જવાના રહેશે, અને બીજા 3 ડોક્યુમેન્ટ છે તે પણ સાથે લઈ જવા, કારણ કે તેના મૂડ ઉપર આધાર રાખશે. જો તેને સારું લાગે તો તે ડોક્યુમેન્ટ માંગશે અથવા ન પણ માંગી શકે. તો આજ હું તમને બધા જ ડોક્યુમેન્ટ વિશે જણાવીશ. તો આ ડોક્યુમેન્ટ છે તે તમારે બધા જ ડોક્યુમેન્ટ અત્યારે તૈયાર કરીને રાખવાના છે, કારણ કે મેરિટ લિસ્ટ બહાર પડે એટલે 10 થી 15 દિવસમાં તમારે ત્યાં જવાનું રહેશે ઓફિસે. તો એટલે ઓછા સમયમાં તમારા આ ડોક્યુમેન્ટ તૈયાર થઈ શકશે નહીં. માટે જો તમે ફોર્મ ભરી દીધું હોય તો આ બધા જ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી લો. અને ફોર્મ ન ભર્યું હોય તો આપણી ચેનલમાં વિડીયો છે, તમે ફોર્મ ભરી શકો છો. અને સાથે સાથે આ વિડીયોમાં તમને જણાવીશ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે, કઈ રીતે લઈ જવાના છે, તમારા ગવર્મેન્ટ ઓફિસરના સિક્કા મરાવીને લઈ જવાના છે કે આમનામ લઈ જવાના, તે બધી જ આગળ વાત કરીશ. તેમજ અંડર ટ્રેકિંગ ફોર્મ એટલે કે 4-5 ફોર્મ એવા છે જે ફોર્મ તમને ક્યાંય મળશે નહીં, અને તે ફોર્મ તમારા લઈ જવાના છે. તો તે બધા જ ફોર્મને હું તમને પીડીએફ આપીશ. તમે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરી શકો તે પણ હું આગળ તમને જણાવીશ. અને બધી જ પીડીએફ હું તમને ફ્રીમાં આપી દઈશ કે તમે તે જે પીડીએફ હું આપીશ તે ફોર્મ તમારે ઝેરોક્સ કરાવી અને તે ફોર્મ ભરી તેમાં સાઇન કરી અને સાથે લઈ જવાનું રહેશે. તો કયા કયા ડોક્યુમેન્ટ તે જોઈશે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે જે માર્કશીટ ને તે બધું હોય તે બધું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ચાલો આપણે આગળ વધીએ. અને દર વર્ષે હવે આ જીડીએસની પોસ્ટ ઓફિસની છે તે જગ્યાઓ, ખાલી જગ્યાઓ છે તે પૂરાતી જાય છે, અને ભરતી પણ ઓછી થવા લાગી છે. 2023માં તમે જોશો તો 1 લાખ ઉપરની ભરતી તમને જોવા મળી હતી. એક વર્ષમાં 3 વખત ભરતી કરવામાં આવી હતી. 2023માં તમે જોશો તો 2023માં ખાલી એક જ વખત, તે પણ 40 થી 42 હજારની ભરતી જે આવી હતી તે એક જ ભરતી કરવામાં આવી હતી. અને આ વર્ષે ખાલી આપણે જોઈશું તો 21,000ની જ ભરતી કરવામાં આવી છે. એટલે ઘણી બધી જગ્યાઓ ઓછી છે. એટલે તમે આ વર્ષે ફોર્મ ભરજો. આવતા હવે માર્ચમાં બીજી ભરતી, હજી આગળ કદાચ જુલાઈમાં આવવાની છે ભરતી. તે ભરતી આવે કે ન આવે ફાઇનલ નથી હજી. તો તમે આમાં ફોર્મ અચૂકથી ભરી દેજો. અને આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું છે કે તમારે ઓછી ટકાવારી હોય, ઓછા માર્ક હોય, ઓછા પર્સન્ટેજ હોય તો પણ તમે કઈ રીતે તમારો આસાનીથી તમારો નંબર લાવી શકો છો. તો બધું જ મેં તમને આગળના વિડીયોમાં ઘણા બધા વિડીયો બનાવેલા છે, તેમાં ઘણી બધી વાતો કરી છે. તો આગળના વિડીયો તમે જોઈ લેજો. તમારો 50%, 60%, 70% હોય તો પણ તમારો નંબર કઈ રીતે લાગી શકે તે બધું જ મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું છે. તો તે બધા જ વિડીયો જોઈ લેજો અને તમે ફોર્મ પણ ભરી દેજો. અને વાત કરવી આપણે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ, કયા કયા 10 ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે, જે હું તમને તેની ઓફિશિયલ સાઇટમાં નોટિફિકેશનમાં છે તેમાં જઈ અને તમને જણાવીશ. તો તેમાંથી આ પીડીએફ છે તે ડાઉનલોડ કરેલી છે. અને આ 8મા નંબરના પેજમાં તમે બધા ડોક્યુમેન્ટ જોઈ શકો છો. તો આ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે. તો બધાની પહેલા મેં તમને વિડીયોમાં પણ જણાવ્યું હતું કે 10માની માર્કશીટ તમારે ફરજિયાત લઈ જવાની રહેશે. 110માની માર્કશીટ, બીજી આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે એમાં તમારે તમારું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત છે, જે તમારે સાથે લઈ જવાનું રહેશે. અને હજી ઘણા કહેશે કે મારી પાસે ગુજરાતીમાં છે જાતિનો દાખલો, તો તે ચાલશે. તો ગુજરાતીમાં ચાલશે નહીં. તમારી પાસે જો ગુજરાતી હોય તો જ્યાં પણ નીકળેલો હોય, મામલતદાર કચેરીમાં નીકળેલો હોય અથવા તમારી ઝોન ઓફિસમાં નીકળેલો હોય, તો જ્યાં પણ નીકળેલો હોય ત્યાં જઈ અને તમારે તે દાખલો ઇંગ્લિશમાં કરાવવાનો ફરજિયાત રહેશે.
પછી છે PWD સર્ટિફિકેટ, એટલે કે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ હોય તો તેનું સર્ટિફિકેટ હોય તે સાથે લઈ જવાનું રહેશે. EWS સર્ટિફિકેટ, જે EWS સર્ટિફિકેટ તે આપણે જાતિનો દાખલો જે જનરલમાં હોય તેના માટે તે પણ ફરજિયાત છે, તો ન હોય તો તમારે કઢાવી લેવો. પછી ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ, જેને લાગુ પડતું હોય તેને તે પણ લઈ જવાનું રહેશે. પછી ખાસ ડેટ ઓફ બર્થ પ્રૂફમાં તમારા જન્મ તારીખનો દાખલો લઈ જવાનો રહેશે. તો તે પણ અત્યારે તેમાં સુધારો આવી ગયો છે. તમારે જો ડેટ ઓફ બર્થનો દાખલો, જન્મ તારીખનો દાખલો જૂનો હોય તો તમારે જન્મ તારીખનો દાખલો નવો કરાવી લેવો. જ્યાં પણ નીકળ્યો હોય ત્યાં જઈ અને જૂનો દાખલો લઈને જશો એટલે તમને નવો દાખલો ત્યાંથી કાઢીને આપી દેશે. તો જન્મ તારીખનો દાખલો સાવ જૂનો હોય, જે પેનથી લખેલા દાખલા પહેલા આવતા, તે દાખલો પણ વેલિડ ગણવામાં આવશે નહીં. તો જેની પાસે જન્મ તારીખનો દાખલો જૂનો હોય તેને જન્મ તારીખનો નવો દાખલો કરાવી લેવો. પછી છે મેડિકલ સર્ટિફિકેટ, એટલે કે મેડિકલ સર્ટિફિકેટ તમારે સરકારી દવાખાના, હોસ્પિટલ જે છે તમારે લાગુ પડતી હોય ત્યાં જઈ અને સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. તે સર્ટિફિકેટ પણ ફરજિયાત તમારે સાથે લઈ જવાનું રહેશે. અને તેના પછી છે જે તમે જોઈ શકો સર્ટિફિકેટ ઇસ્યુ બાય, તો એમાં તેમ કહેવા માંગે છે કે જો કોઈ બીજા રાજ્યનો વ્યક્તિ હોય અને તેણે ગુજરાતમાં ફોર્મ ભરેલું હોય તો તેને ગુજરાતી લોકલ ભાષા બોલી શકે અને સમજી શકે તેવું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે, તે ભરવાનું રહેશે. અને તેની લોકલ ભાષાને બોલી પણ શકે છે અને સમજી પણ શકે છે, તે રીતનું તેમાં જણાવવાનું રહેશે. તો જો બહારના કોઈ વ્યક્તિ હોય અથવા ગુજરાતનો કોઈ વ્યક્તિ હોય તે બીજે જઈ, આમાં જણાવ્યું છે અરુણાચલ પ્રદેશ, તો ત્યાંની જે સ્થાનિક ભાષા છે એ સ્થાનિક ભાષા તેને આવડતી હોવી જોઈએ. તેવી જ રીતે કોઈ પણ રાજ્યમાં તમે પંજાબમાં ફોર્મ ભર્યું હોય તો તમે સક્ષમ હોવા જોઈએ કે તમારે તેની ભાષા આવડતી હોવી જોઈએ, તો જ તમે ત્યાં ફોર્મ ભરી શકો છો. તો આ ફોર્મ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ હું તમને થોડી વારમાં જણાવી દઉં છું. અને આમાં તમે બધાની પહેલા જે ઉપર લાઈન છે તેમાં જોઈ શકો છો ચોખ્ખું લખેલું છે કે બધા જ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે સાથે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બધાની બે કોપી તમારે સેટ સાથે લઈ જવાની રહેશે. અને સેલ્ફ અટેસ્ટેડ, એટલે કે તમારી જે ફોર્મ ભરતી વખતે તમે જે કાંઈ સાઇન કરી હોય તે સાઇન તેમાં કરી અને કમ્પ્લેટ લઈ જવાના રહેશે. તો તે બધાની બબ્બે ડોક્યુમેન્ટ, તે બધાની બબ્બે તમારે ઝેરોક્સ કરાવી અને સાથે લઈ જવાની રહેશે. તો હવે ખાસ વાત કરીશું તે ડોક્યુમેન્ટ વેરીફાઈમાં તમે જાઓ ત્યારે તમારે જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે બધા જ ડોક્યુમેન્ટ મેં જણાવ્યા. અને હવે વાત કરીએ કે તમારે અંડરટેકિંગ ફોર્મ કયા કયા લઈ જવાના છે. જે ફોર્મ તમને ત્યાં મળશે નહીં, વાટે ન રહેવું કે ત્યાં ફોર્મ હશે અને આપણે ફોર્મ તે ભરી અને ત્યાંને ત્યાં આપી દઈશું. તો તે ફોર્મ જે હું તમને કહું તે બધા ફોર્મ તમારે સાથે લઈ જવાના રહેશે. તો પહેલું ફોર્મ છે જે પહેલું ફોર્મ તમારે સાથે લઈ જવાનું રહેશે. તે ગવર્મેન્ટની કોઈ પણ જોબ તમે કરતા હોય તો તે જોબમાંથી તમને કાઢવામાં નથી આવ્યા અથવા તો તેમાંથી તમને રિમૂવ નથી કરવામાં, આ રીતનું એક અંડરટેકિંગ ફોર્મ આવે છે, જે ફોર્મ તમારે ભરી અને સાથે લઈ જવાનું રહેશે. બીજા ફોર્મની વાત કરવી તો કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો તમારે શું કરવું, તો કોમ્પ્યુટર સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમારે તે સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. અને જો કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો તમને જે ફોર્મ હું આપીશ PDF, તે ફોર્મ તમારે પ્રિન્ટ આઉટ કાઢી અને તે ફોર્મ ભરી અને તેમાં સાઇન કરી અને તમારે લઈ જવાનું રહેશે. ત્રીજા ફોર્મની વાત કરવી તો ડ્રાઇવિંગ લાયસન્સ, એટલે કે તમને મોટરસાયકલ અથવા ટુ વ્હીલ અથવા સાયકલ ચલાવતા તમને આવડે છે, આ રીતનું એક ફોર્મ આવે છે. તે ફોર્મ પણ તમારે ભરી અને સાથે લઈ જવાનું રહેશે. ચોથા ફોર્મની વાત કરવી તો GDS, એટલે કે તમે GDSની આ જે પોસ્ટ છે તે પોસ્ટ પર તમે નિર્ભર નથી. તમારી પાસે આવકનો અન્ય પણ સ્ત્રોત છે, તમે તમારું ઘર અથવા તમારા પરિવારનું ગુજરાન કોઈ બીજા સ્ત્રોતથી પણ ચલાવી શકો છો. આ રીતનું એક ફોર્મ ભરવાનું આવે છે, તે ફોર્મ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે.
પાંચમા ફોર્મની વાત કરવી તો તમે જે ફોર્મ ભરેલ છે તે ફોર્મ તમે જે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે ભરેલું છે તેમાં તમે બધી જ માહિતી સાચી આપી છે. કોઈ પણ જાતની માહિતી આમાં ખોટી નથી. આ રીતનું એક ફોર્મ આવે છે, તે ફોર્મ પણ તમારે ભરીને સાથે લઈ જવાનું રહેશે. તેના પછી તમારી જે 10માની માર્કશીટ ઓરિજિનલ સાથે લઈ જાઓ. તે એપીઆઈ સેતુ જે આવે છે, એપીઆઈ સેતુથી વેરીફાઈ કરી શકો છો. એટલે કે તેમાં મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તમે ચેક કરો તો તેનું પણ એક ફોર્મ આવે છે, તે ફોર્મ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે. તો આ બધા જ ફોર્મ તમારે ડાઉનલોડ ક્યાંથી કરવા તો કે ઓનલાઈન સાઇટમાં પણ બધા ફોર્મ આપેલા છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો તમારે ત્યાંથી ડાઉનલોડ ન કરવા હોય અને તમારે ગોતવા પડશે તો ડાઉનલોડ થઈ જશે. અને ન કરવા હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે સંત કૃપા ઓનલાઈન, અને તેની લિંક હું નીચે આપી દઉં છું. તો તેમાંથી તમે જે ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ અને તેમાં બધા જ ફોર્મની હું પીડીએફ આપી દઉં છું. તેમાંથી તમે તે ડાઉનલોડ કરી લેજો. અને બીજા જે હું તમને 3 સર્ટિફિકેટની વાત કરતો હતો, તેમાં તમારે પાસપોર્ટ સાઇઝના 2 થી 3 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે સાથે લઈને જવાના રહેશે. તેમાં તેને જરૂર પડશે તો તે ફોટો પણ માગી શકે છે. તો તે વખતે તમારી પાસે ફોટો ન હોય તો તે ઓફિસમાં જશો તો તકલીફ પડશે. અને ઓટીપી માટે મોબાઈલ સાથે લઈ જવો રહેશે. તમે જે મોબાઈલથી રજીસ્ટર કરેલું હશે તે મોબાઈલ તમારે સાથે અચૂક લઈ જવો, કારણ કે તેમાં ઓટીપીની પણ જરૂર પડશે. તેની સાથે જ તમારે ખાસ તમે ફોર્મ ભર્યું અને છેલ્લે જે તમારી પ્રિન્ટ આઉટ એટલે તમારું જે ફોર્મ ભરેલું આવ્યું હતું તેની કોપી કરી અને તમારે લઈ જવાની રહેશે ફરજિયાત. ત્યાં માગે છે, આમાં નથી જણાવ્યું પણ આ બધી જ વસ્તુ પણ ત્યાં માગે છે. તો તેની પણ તમારે ઝેરોક્ષ કરાવી અને સાથે લઈ જવાની છે. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ડોક્યુમેન્ટ વિશે તમે વિડીયો બનાવો. તો ખાસ આપણે તે બધાની કોમેન્ટ અને બધા જ માટે આ ખૂબ જ જરૂરી વાત છે કે તમારે એટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આગળના